આજે તો સવારમાં પહોંચી ગયા ગૌશાળા. અમે બધા નાયા ધોયા વગરના સવારમાં નીકળી ગયા ગૌશાળા તરફ. પછી તો અમે 5 કિલોમીટરનો સફર તય કરી અને પહોંચી ગયા છીએ ગૌશાળા. સો ગાઈઝ અમે એટલા જણા આવેલા છીએ ગૌશાળામાં. પછી તો બધા હિસકા ખાવાનું શરૂ કરી દીધું. અમે 8-9 ભાઈબંધો આવેલા હતા ગાઈઝ. ચાલો ગાઈઝ હું તમને ગૌશાળા દેખાડું. સો ગાઈઝ આ છે ગૌશાળા. પછી તો નવનીત મામાએ કરી દીધો વ્લોગ શો. हम मालूम है तेरे बाप को मत सिखा. यही नहीं, अभी और सुनिए. આ બધા બેઠા બેઠા અહીંયા બાકાચીકી કરતા હતા ગાઈઝ. અને હું શાંતિથી બેઠો હતો. પછી તો એની પાસેથી ફોન લઈ લીધો મેં વ્લોગ શરૂ કરી દીધો. મેં ફોન લીધો તો ઓલા બે કહેતા હતા મારો ફોટો પાડ. તો હાલો ગાઈઝ હવે એનો ફોટા પાડી લઈએ. આ ગૌશાળા ગાઈઝ માળિયાને સાવેલી છે અને અમે શાંતિથી બેઠા છીએ. તો ગાઈઝ અહીંયા ફોટા પાડી લીધા છે. તમારે ગાઈઝ અહીંયા નેશનનો અનુભવ કરવો હોય, એક્સપિરિયન્સ લેવો હોય તો અહીંયા રૂમ પણ અવેલેબલ છે. બધાનો ફોટો શૂટિંગ હાલતું હતું અને જેનો ફોન છે તો હિસકે બેઠા હતા. જો ગાઈઝ ચલો ચાલે. પછી તો પાછા બધા ઉભા રહી ગયા ફોટો શૂટિંગ કરાવવા. જેનો ફોન છે એનો હવે વાર આવ્યો છે ફોટો પાડવા. એના ફોટા પાડી લીધા. પછી બધા ગોઠવાઈ ગયા ફોટો પાડવા. પછી અમે ગ્રુપ સેલ્ફી લીધી. પછી સુનિલ મામા બેસી ગયા ઇકોમાં કે મારે પણ હકારવી છે. એણે તો ઇકો આરામથી હકારી લીધી અને આ બધા ટીંગાઈ ગયા વાય. પછી નવનીત મામા ચડી ગયા ઇકોમાં. પછી એણે 1-2 ક્લિપ લીધી વ્લોગની. જો ગાઈઝ અમે આટલા જણા આવેલા હતા. હવે જાય છે ઘર. પછી તો કરી દીધા સોંગ શરૂ અને અમે જાય છે રસ્તામાં જતા બકરા કેટા જોવા મળી ગયા. જો ગાઈઝ ડુંગરામાં આવી રીતે ચડતા. પછી તો અમે આવી ગયા ઘરે આવીને બધાએ પાછી એક સેલ્ફી લઈ લીધી. આવા જ એડવેન્ચર વ્લોગ જોવા માટે પેજને ફોલો કરી લો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો ગાઈઝ. मिलते हैं कल के ब्लॉग में, तब तक के लिए बाय बाय गाइस.